આજે આપણે બનાવીશું ચા સાથે ખાવાની મજા પડે એવી રવા અને ઘઉંની પૂરી। ખૂબ જ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે અને આને તમે 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો। આ પૂરી તમે ટી ટાઈમ સ્નેક્સ તરીકે ખાઈ શકો છો, ટ્રાવેલ્સમાં લઈ જઈ શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। અહીં પૂરી બનાવવા માટે મેં 1 વાડકી જેટલો રવો લીધો છે, સાથે 2 વાડકી જેટલો રેગ્યુલર ઘઉંનો લોટ લીધો છે। આ પૂરી બનાવવા માટે તમે રવો અને ઘઉંના લોટનું પ્રપોર્શન એક સરખું પણ લઈ શકો છો। હવે પૂરીને આપણે જીરા અને મરીનો ફ્લેવર આપવાના છે, એટલે એમાં 1 ચમચી જેટલો મરી પાવડર, અડધી ચમચી જેટલું શેકેલું જીરું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। હવે મોણ માટે 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલની સાથે તમે ઘી પણ ઉમેરી શકો છો અથવા એકલું ઘી પણ ઉમેરી શકો છો। જો આ પૂરી તમને ક્રિસ્પીની સાથે થોડી વધારે ફરસી જોઈએ તો તેલ 3 ચમચીની જગ્યાએ 4 થી 5 ચમચી જેટલું ઉમેરવાનું છે। હવે તેલને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે તેલના મોણને લોટ સાથે સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। લોટમાં એકસાથે પાણી નથી ઉમેરી દેવાનું, ધીમે ધીમે કરીને પાણી ઉમેરવાનું છે। જો લોટમાં તમે એકસાથે પાણી ઉમેરી દેશો તો લોટ ઢીલો થઈ જશે અને પૂરી એકદમ ક્રિસ્પી નહીં બને। હવે લોટમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જઈને એકદમ કઠણ કણક બાંધીને તૈયાર કરી લીધી છે। હવે ક્રિસ્પી પૂરી માટેનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। આ લોટને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપીશું। લોટને થોડીવાર રેસ્ટ આપવો જરૂરી છે। રેસ્ટ આપવાથી લોટ સરસ રીતે સેટ થઈ જશે। હવે લોટને ઢાંકીને અડધો કલાક માટે રેસ્ટ આપીશું। અડધો કલાક પછી લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે। હવે લોટને થોડો મસળીને એકદમ સ્મૂથ કરી લેવાનો છે। લોટને સરસ રીતે મસળી લીધો છે। હવે એમાંથી આપણે પૂરી માટેના લુવા બનાવીને તૈયાર કરી લઈશું। પૂરીની સાઇઝ જે રીતની નાની મોટી બનાવવાના હોય એ રીતના લુવા બનાવીને તૈયાર કરવાના છે। હવે પૂરીની સાઇઝ માટેના આપણે લુવા બનાવીને તૈયાર કરી લીધા છે। હવે એને મસળીને થોડા સ્મૂથ કરી લેવાના છે। તમને મારા વિડીયો અને રેસીપી પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ના ભૂલશો અને મારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। હવે લુવા મસળીને સ્મૂથ કરી લીધા છે। હવે આ લુવામાંથી આપણે પૂરી બનાવીને તૈયાર કરી લઈશું। હવે એક લુવો લઈને એને વેલણથી વણી લેવાની છે। આ પૂરી જેટલી પાતળી વણાય એટલી વણી લેવાની છે। પૂરીને હવે વણી લીધી છે, એમાં હવે આપણે કાંટા ચમચીની મદદથી પ્રિક કરી લઈશું। પૂરી હવે વણાઈ જાય એટલે પૂરીને 10-15 મિનિટ માટે સૂકવી લેવાની છે। પૂરીને સૂકવી લેવાથી પૂરી તળતી વખતે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। હવે આ જ રીતે આપણે બધી પૂરીને વણીને તૈયાર કરી લેવાની છે। હવે બધી પૂરીને વણતા જઈને કાંટા ચમચીની મદદથી એના ઉપર પ્રિક કરી લેવાનું છે, અથવા તો તમે જ્યારે એને તળો ત્યારે પણ પ્રિક કરી શકો છો। હવે બધી પૂરીને વણીને તૈયાર કરી લીધી છે। અહીં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે પૂરી મૂકીશું। તેલમાં જેટલી પૂરી સમાય એટલી પૂરી તેલમાં મૂકવાની છે। તેલ એકવાર ગરમ કરી લેવાનું છે, પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે। જો પૂરીને હાઈ ટેમ્પરેચર પર તળીશું તો પૂરીનો રંગ બહારથી એકદમ ડાર્ક થઈ જશે અને અંદરથી કાચી રહી જશે। હવે મીડિયમ ફ્લેમ પર પૂરીને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તળી લેવાની છે। પૂરી તેલમાં નાખ્યા પછી જો ફૂલવા માંડે તો બીજી વાર જ્યારે પૂરી અંદર મૂકો તે પહેલાં ફરીથી એને થોડી પ્રિક કરી લેવી। પૂરીનો કલર સ્લાઇટલી ચેન્જ થઈ ગયો છે। પૂરી તળાઈ ગઈ છે। તો હવે આ પૂરીને કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજી પૂરી પણ તળી લઈશું। અહીં મેં પૂરીને મૂકવા પહેલાં થોડી ફરીથી પ્રિક કરી લીધી છે। હવે પૂરીને મીડિયમ ફ્લેમ પર તળી લઈશું। આ રીતે તમે અલગ અલગ ફ્લેવરની પૂરી તૈયાર કરી શકો છો। આગળ મેં મેથી પૂરી શેર કરી હતી। અહીં મેં જીરું અને મરીના ફ્લેવરવાળી પૂરી બનાવીને તૈયાર કરી છે।
પૂરીનો કલર ચેન્જ થઈ ગયો છે. પૂરી હવે તળાઈ ગઈ છે, તો એને આપણે હવે કાઢી લઈશું. બીજી વાર જે પૂરી તળી છે એમાં પૂરી તળવા પહેલાં પ્રીક કરી હતી, એટલે એ કોઈ પણ ફૂલી નથી. આ રીતે મેં બધી પૂરી તળીને તૈયાર કરી લીધી છે. આ પૂરીને એકદમ ઠંડી પડવા દેવાની છે, પછી જ એને એરટાઈટ ડબ્બામાં ભરવાની છે. જો ગરમ ગરમ પૂરી તમે ભરી દેશો તો પૂરી એકદમ પોચી પડી જશે. આ પૂરીને તમે 15થી 20 દિવસ સ્ટોર કરીને રાખી શકો છો. એ બિલકુલ ખરાબ નથી થતી. આ જુઓ પૂરી કેટલી ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. આ પૂરી બનાવવી ખૂબ જ સરળ છે, એટલે તમે પણ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરો. વિડીયો અને રેસિપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ન ભૂલશો, અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.